આગળના વિડીયોની અંદર આપણે તત્વની સંજ્ઞાઓને કેવી રીતે દર્શાવવી તેના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પરમાણ્વીય દળ વિશેનો અભ્યાસ કરવાનો છે. તો ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણ્વીય દળનો હતો, જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા નથી, કારણ કે આ વર્ષના અભ્યાસક્રમમાં નથી એટલા માટે. પરંતુ આપણે એની અત્યારે કોઈ જરૂર નથી. તેમના મત મુજબ, એટલે કે ડાલ્ટનના મત મુજબ, દરેક તત્વ એક ચોક્કસ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. દરેક, જેવી રીતે આપણી જોડે વજન છે, દળ છે, એવી જ રીતે તત્વ પણ પોતાનું લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. અને આ સિદ્ધાંતને પરમાણ્વીય દળના દ્વારા એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે વૈજ્ઞાનિકોને આ પરમાણ્વીય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ તકલીફ ત્યાં હતી કે આ પરમાણુ એક તો દેખાતો નથી, સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ નથી દેખાતો, જોઈ શકાતો, તો એનું પરમાણ્વીય દળ કેવી રીતે માપવું અથવા તો કેવી રીતે નક્કી કરવું? તો વૈજ્ઞાનિકોએ રાસાયણિક સંયોગીકરણના નિયમોનો ઉપયોગ કર્યો અને પરમાણ્વીય દળ નક્કી કરવાનો પ્રયત્ન કર્યો. એટલે કે રાસાયણિક સંયોગીકરણના નિયમો દ્વારા જે પણ સંયોજન ઉત્પન્ન થયું, ઉદ્ભવ્યું, તેના દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. ચલો એક ઉદાહરણ લઈએ. કાર્બન અને ઓક્સિજનથી બનતું સંયોજન કાર્બન મોનોક્સાઇડ છે. હવે આ કાર્બન મોનોક્સાઇડ બનવા માટે સંયોજાય, જ્યારે કાર્બન અને ઓક્સિજન સંયોજાય એટલે જોડાય, ત્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે. પરંતુ તેમાં પ્રાયોગિક રીતે જાણવા મળ્યું કે કાર્બનનું 3 ગ્રામ દળ અને ઓક્સિજનનું 4 ગ્રામ દળ હોય છે. બીજા શબ્દમાં કહીએ તો કાર્બન કરતાં ઓક્સિજન 4/3 ગણું વધારે છે. કાર્બન કરતાં ઓક્સિજન 4/3 ગણું વધારે છે. એટલે કે કાર્બન કરતાં ઓક્સિજન 4/3 ગણું વધારે દળ ધરાવે છે. બીજા શબ્દમાં સમજીએ તો ધારો કે આપણે જે પરમાણ્વીય દળ એકમને દર્શાવીએ છીએ તેને શરૂઆતમાં AMU તરીકે દર્શાવતા હતા. AMU તરીકે. હવે AMUનું આખું નામ થાય એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ. એટોમિક એટલે પરમાણ્વીય, માસ એટલે દળ, અને યુનિટ એટલે સંખ્યા. કે AMUનું આખું નામ એટોમિક માસ યુનિટ છે. પછી IUPAC સંસ્થા દ્વારા, તેની ભલામણ દ્વારા AMUની જગ્યાએ U તરીકે દર્શાવવાનું નક્કી કર્યું. U એટલે થાય યુનિફાઈડ. U એટલે શું થાય? યુનિફાઈડ, એકીકૃત દળ. એક કાર્બન પરમાણુનું દળ જો આપણે 1 U લઈએ તો ઓક્સિજનનું દળ કેટલું થાય? 1.33 U જેટલું. કેમ? તો આપણે આગળ કીધું હતું કે ભાઈ કાર્બન કરતાં ઓક્સિજન 4/3 ગણો વધારે છે. તો હવે આનો ભાગાકાર કરીએ. ચલો કરીએ. મને તો આવડતો નથી, તમને કદાચ આવડતો હોય. 4/3. બહાર 3 ગુણ્યા 1 કરો એટલે 3 થાય. 3 ગુણ્યા 2 6 થઈ જાય, એટલે 4 કરતાં સંખ્યા વધી ગઈ. એટલે 3 1 3, 4માંથી 3 જાય, વધે 1. ચલો હવે અહીંયા કોઈ છે નહીં સંખ્યા, નીચે શેષ ઘણી બધી વધી છે, તો અહીંયા મૂકીશું આપણે 0, અહીંયા 0, અહીંયા પોઈન્ટ. 3ના ઘડિયામાં 10 અથવા 10 કરતાં નાની સંખ્યા તો એ છે 9. એટલે 3 તેરી 9, 10માંથી 9 જાય એટલે વધે 1, ફરીથી 0, ફરીથી 3, ફરીથી 9, ફરીથી 1, ફરીથી 3, આમ કરતાં કરતાં આગળ ને આગળ ચાલ્યું જ જાય, જ્યાં સુધી તમે તેની ગણતરી કરો ત્યાં સુધી. પરંતુ આપણે પોઈન્ટ પછીની 2 સંખ્યા લઈ અને આ જવાબને અહીંયા સુધી અટકાવી દઈએ તો એનો જવાબ આવે 4/3નો જવાબ આવે 1.33 જેટલો. એટલે કે કાર્બનનું જો દળ 1 યુનિફાઈડ હોય, કાર્બનનું દળ, કાર્બનને આપણે 3 ગ્રામ કીધું હતું, પણ એની જગ્યાએ જો 1 ગ્રામ લઈએ તો એની સામે ઓક્સિજનનું દળ કેટલું થાય? 1.33 ગ્રામ, એટલે કે 1.33 U જેટલું દળ બને. ક્લિયર? હવે આ બધા જે દળ છે એ દળને આપણે
પૂર્ણાંક સંખ્યાની અંદર બને એટલા દર્શાવવા જરૂરી છે, કારણ કે આપણે હમણાં આગળ જોયું કે દળ ઓક્સિજનનું કેટલું મળતું હતું 1.33, તો આ અપૂર્ણાંક સંખ્યા થઈ, પણ બને એટલા આ દળને પૂર્ણાંક સંખ્યાની નજીક દર્શાવીએ તો વધારે યોગ્ય રહે. વિવિધ પરમાણવીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/16 ભાગના એક દળને એકમ તરીકે લીધું. એટલે કે ઓક્સિજનનું દળ જે હતું એનો 16મો ભાગ દળના એકમ તરીકે લીધું. ટૂંકમાં એકમ તરીકે એટલે ત્રાજવા તરીકે લીધું. આપણે નહીં શાકભાજીની દુકાને જતા હોય ત્યારે મતલબ કે ત્રાજવું આપણને દર્શાવવામાં આવે છે. એ ત્રાજવાને આપણે અહીંયા જોઈએ. દાખલા તરીકે આ બહુ સરસ મુદ્દો છે. દાખલા તરીકે આ એક ત્રાજવું છે. હવે એ ત્રાજવું કોઈ વસ્તુ સાથે જોડેલું છે. હવે આપણે એક બાજુના ભાગમાં શું રાખીએ? વજન્યું આપીએ. મતલબ કે વજન્યું, એક મિનિટ ફરીથી દોરીએ. ત્રાજવું આવું ક્યાંક જોયું હશે તમે, ડિજિટલની વાત નથી થતી. હવે આ ત્રાજવાની અંદર આપણે એક બાજુના ભાગમાં વજન્યું મૂકીએ છીએ, બીજી બાજુના ભાગમાં શાકભાજીવાળો શું મૂકે છે? તો કે જે વસ્તુને આપણે ખરીદવા માંગીએ છીએ તે વસ્તુ મૂકે છે. બંને બાજુના દળ સમાન થયા, એટલે કે બંને બાજુના વજન સરખા થાય એટલે આ ત્રાજવું કેવું થઈ ગયું? બેલેન્સ થઈ ગયું. બેલેન્સ એટલે કે બંને બાજુ સરખા થઈ ગયા. તો એનો મતલબ એમ કે દાખલા તરીકે અહીંયા 10 ગ્રામ હું વજન મૂકું છું અને એની સામેની બાજુ કોઈક શાકભાજી, ચલો ફ્રૂટને મૂકીએ, સફરજન. 2 સફરજન મૂક્યા, પહેલું સફરજન અને બીજું સફરજન, મતલબ કે 2 સફરજન મૂક્યા ત્યારે બંને બાજુનું દળ કેવું થઈ ગયું? એક સમાન. તો હવે સફરજનનું એકનું વજન તો આપણને ખબર નથી, 2ના વજન ખબર પડી ગઈ કે ભાઈ 10 ગ્રામ છે, તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ એકનું વજન કેટલું હોઈ શકે? 5 ગ્રામ જેટલું હોઈ શકે. બસ આ જ કામ વૈજ્ઞાનિકોએ ત્યાં કર્યું હતું કે ભાઈ ઓક્સિજનના 16મા ભાગના દળને એકમ તરીકે લીધું. હવે ઓક્સિજનને જો શું કામ લીધું? તો એના માટેની 2 માન્યતાઓ, એટલે કે 2 વિધાનો છે. પહેલું વિધાન એવું છે કંઈક કે ભાઈ ઓક્સિજન એ મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરતું હતું. ઓક્સિજન એ મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરતું હતું અને શું બનાવતું હતું? સંયોજન. મોટા ભાગના તત્વો સાથે પ્રક્રિયા કરી અને સંયોજન બનાવતું હતું. એટલે કે ઓક્સિજન બધા સાથે જોડાઈ શકતું હતું. બરાબર. બીજું કારણ એ હતું ઓક્સિજન લેવા પાછળનું કે ઓક્સિજનના પરમાણવીય દળને એકમ તરીકે લઈએ. ઓક્સિજનના પરમાણુને એકમ તરીકે લઈએ અને જે બીજા તત્વોનું દળ મળતું હતું એ તત્વનું દળ પૂર્ણાંક સ્વરૂપમાં મળતું હતું. કયા સ્વરૂપમાં? પૂર્ણાંક સ્વરૂપમાં. એટલે કે કોઈ આખી સંખ્યા મળતી હતી. એટલે વૈજ્ઞાનિકોએ ઓક્સિજનના દળને એકમ તરીકે લીધું. તેમ છતાં ઈસવીસન 1961માં પરમાણવીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યું. એટલે કે આ બધી જે ઘટનાઓ હતી એ 1961 પહેલાંની ઘટના હતી. 1961માં દરેક પરમાણવીય દળને સામાન્ય રીતે સ્વીકારવામાં આવ્યું કે નહીં ભાઈ આપણે પરમાણુ દળ શોધવું જ જોઈએ. હવે એ દળ શોધવા માટે કાર્બન 12ના સમસ્થાનિકને સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યું. પછી ઓક્સિજનનું એકમ દળ તરીકે લીધું નહીં, તો કોને લીધું? કાર્બન 12ના સમસ્થાનિકને. હવે અહીંયા એક શબ્દ આપેલો છે સમસ્થાનિક. તો સમસ્થાનિક એટલે શું? આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખબર હોય સમસ્થાનિક એટલે શું. તેની વ્યાખ્યા આપી દઈએ. સમસ્થાનિક એટલે શું? તો કે જે તત્વના પરમાણવીય ક્રમાંક એક સમાન હોય પરંતુ પરમાણવીય દળ અલગ અલગ હોય
તો એવા તત્વને સમસ્થાનિક કહેવામાં આવે, એનું અંગ્રેજીમાં આઇસોટોપ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી સમસ્થાનિકની વ્યાખ્યા બોલું છું. એવા તત્વ કે જેમનું પરમાણવીય ક્રમાંક એક સમાન હોય પરંતુ તેનું પરમાણવીય દળ અલગ અલગ હોય તો એને કહેવામાં આવે તે તત્વના સમસ્થાનિકો. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે. હાઇડ્રોજનના સમસ્થાનિકોની સંખ્યા કેટલી છે? 3. અહીંયા નીચેના ભાગમાં જે દર્શાવવામાં આવે એ છે પરમાણવીય ક્રમાંક. ઉપરના ભાગમાં જે અહીંયા દર્શાવેલું છે, ચલો કલર બદલી દઈએ અને એનો કલર કરી દઈએ આપણે બ્લેક. ઉપરના નીચેનો જે રેડ ભાગ છે, રેડ સંખ્યા, એ છે પરમાણવીય ક્રમાંકની, અને ઉપરનો જે બ્લેક સંખ્યા, બ્લેક રંગની અંદર જે સંખ્યા છે એ છે પરમાણવીય ક્રમાંકની, પરમાણવીય દળની. એવી જ રીતે બીજો એક પરમાણવીય ક્રમાંકનો વહીવટ કરી દઈએ, H1. જો અહીંયા બધામાં એક કોમન છે. નીચેનાને મેં શું કીધું હતું? પરમાણવીય ક્રમાંક. અને ઉપરની સંખ્યાને શું કીધું? પરમાણવીય દળ. જો બધાના પરમાણવીય ક્રમાંક સમાન છે પરંતુ બધાના દળ કેવા છે? અલગ અલગ છે. આગળ 10મા ધોરણના 5મા ચેપ્ટરની અંદર આપણે શીખવાના છીએ કે આ પરમાણવીય દળ અલગ અલગ હોવાના ગેરફાયદા કયા અને ફાયદા કયા. હવે ચલો અહીંયા થોડીક હિન્ટ આપી દઈએ કે આ પરમાણવીય દળ અલગ અલગ હોવાના ગેરફાયદા એ હતા પહેલાંના સમયમાં કે ભાઈ એને આવર્ત કોષ્ટકની અંદર બંધ બેસતી જગ્યાએ મૂકી શકાયા નહીં. કેમ કે આવર્ત કોષ્ટક જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવ્યા, દરેક જુદા જુદા કન્સેપ્ટથી રજૂ કરતા હતા, પણ એક પણમાં બંધ બેસતા હતા નહીં. પછી મેન્ડેલિફ નામના રશિયન વૈજ્ઞાનિકે આવર્ત કોષ્ટકનું થોડાક સુધારા વધારા કર્યા અને બંધ બેસતા કર્યા. એ આપણે 10મા ધોરણની અંદર શીખીશું. એટલે કે કાર્બન, જેવી રીતે અહીંયા હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ અને પ્રોટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. ઊંધું થઈ ગયું. પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ, આવા 3 સમસ્થાનિકો છે. એવી જ રીતે કાર્બન જોડે પણ સમસ્થાનિક છે. એમાંથી કાર્બન 12 સમસ્થાનિકનું, એટલે કે જે કાર્બનનું દળ 12 ગ્રામ હતું, એટલે કે 12 યુનિફાઇડ જેટલું હતું, એને વજનિયા તરીકે લીધું. એટલે કે 1/12મા ભાગને પરમાણવીય દળના એકમ તરીકે લીધું. આપણે કેમ નક્કી કરીએ? એટલે કે આપણે જોઈએ કે ભાઈ 1 કિલો વજન્યું હોય તો એ વજનિયાને આપણે 1 કિલો જ ગણીએ. એવી જ રીતે કાર્બનનું 1/12મા ભાગને પરમાણવીય એકમ તરીકે લીધું. કાર્બન 12ના સમસ્થાનિકો એક પરમાણુના દળની સાપેક્ષમાં બાકીના પરમાણુનું દળ પ્રાપ્ત કરે છે. એટલે કે એક બાજુના વજનિયામાં કોણ છે? કાર્બન 12, અને બીજી બાજુના ભાગમાં અન્ય તત્વ છે. હવે એ તત્વ અને કાર્બન 12 બંનેનું દળ એક સમાન થાય પછી એની ગણતરી કરવામાં આવે કે ભાઈ કાર્બન 12નું દળ આટલું હતું, હવે આ બધા તત્વોનું દળ આટલું થયું, એને ભાગ્યા જેટલા તત્વ હોય એટલા. ઉદાહરણ હમણાં આપણે નીચે જોઈએ. દાખલા તરીકે કલ્પના કરો કે કોઈ એક ફળ વિક્રેતા એટલે ફળ વેચનાર, ફળ વિક્રેતા કોઈ એક પ્રમાણભૂત વજન્યા વગર ફળ વેચી રહ્યો છે. એટલે કે એની જોડે વજન્યું જ નથી અને ફળ વેચે છે. એવું કહે છે કે ભાઈ એની જોડે જે તરબૂચ છે એ તરબૂચનું વજન 12 એકમ જેટલું છે. તરબૂચનું વજન કેટલું છે? 12 એકમ જેટલું છે. હવે જો એ તરબૂચના એક સરખા 12 ભાગ કરે તો એક ભાગનું વજન કેટલું આવે? 12 એકમ વજન હતું. હવે તરબૂચના આ એક સરખા 12 ભાગ થયા તો એક ભાગનું વજન કેટલું થયું? 1 એકમ થયું. હવે કોઈ વ્યક્તિ કદાચ કે ફ્રૂટ લેવા માટે આવે છે. દાખલા તરીકે તેની જોડે આ 1 એકમ દળ નક્કી થઈ ગયું. હવે કોઈ વ્યક્તિ દાખલા તરીકે આ ટામેટા જેવું કંઈક દેખાય છે તો એ લેવા માટે આવે છે અને એવું કહે છે કે ભાઈ મને 1 એકમ ટામેટા આપ અથવા તો અડધો એકમ ટામેટા આપ. આ માત્ર ને માત્ર સમજૂતી માટે છે, આવું કોઈ હોતું નથી. ઘણી બધી જગ્યાએ થાય પણ છે કે વસ્તુની સાપેક્ષમાં, વજનિયાની સાપેક્ષમાં વસ્તુને ત્રાજવા અને એના માપવા માટેના સાધન તરીકે લે છે.
હવે એ એક બાજુના ભાગમાં શું મૂકશે? તરબૂચની એક લાઈન, મતલબ કે તરબૂચનો એક ભાગ, નાનો ટુકડો કે જેનું વજન કેટલું હતું? 1 એકમ હતું. એની સાપેક્ષમાં એની સામેની બાજુ શું મૂકે છે? કોઈ ફળ અથવા તો ફ્રૂટ. ચલો, અહીંયા 2 ફ્રૂટના તમને ભાગ જોવા મળે છે, એટલે કે 2 ફ્રૂટ જોવા મળે છે. અલગ અલગ નહીં, એક જ ફ્રૂટના 2 ફ્રૂટ છે. તો હવે આ બંને ફ્રૂટનું વજન કેટલું થયું કહેવાય? 1 એકમ. તો એક ફ્રૂટનું વજન કેટલું છે? એક ફ્રૂટનું વજન કેટલું છે? 0.5 એકમ થયું. બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારું વજન 50 કિલોગ્રામ છે. દાખલા તરીકે મારું વજન 50 કિલોગ્રામ છે. એક બાજુના ત્રાજવામાં હું ઊભો છું, એની સામેની બાજુ તમારામાંથી જ કોઈ એક વ્યક્તિ ઊભો છે, પણ ત્રાજવું હજુ સરખું થતું નથી, એટલે બીજો વ્યક્તિ પણ એમાં ઊભો છે. બંને વ્યક્તિ ઊભા થઈ ગયા, એટલે મતલબ કે ત્રાજવામાં બંને વ્યક્તિ ઊભા છે, ત્યારે ત્રાજવા બંને બાજુ કેવા છે? એક સમાન છે. તો એવું કહી શકાય કે તમે બંનેનું વજન, તમારા બંનેનું વજન ભેગું થઈ અને કેટલું થયું? મારા જેટલું, એટલે કે 50 કિલોગ્રામ. તો તમારા બંનેમાંથી કોઈ એકનું વજન કેટલું હશે? 25 કિલોગ્રામ હશે. 25 કિલોગ્રામ એકનું, બીજું 25 કિલોગ્રામ બીજાનું, થઈ ગયું કુલ 50 કિલોગ્રામ. તો બસ આ જ કન્સેપ્ટ આપણને કાર્બન 12ના સમસ્થાનિકની અંદર તત્વનું દળ નક્કી કરવા માટે મળી શકે છે. ક્લિયર? કોઈપણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12ના પરમાણુના દળની 1/12મા ભાગ સાથે સરખામણી કરી તે તત્વનું સાપેક્ષ દળ જાણી શકાય અથવા તો તેને વ્યાખ્યાયિત કરી શકાય છે. હવે અહીંયા આપણને થોડાક તત્વોના પરમાણુય દળ આપવામાં આવેલા છે, જેને યાદ પણ રાખવાના છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 યુનિફાઈડ છે. હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 યુનિફાઈડ, કાર્બનનું 12 યુનિફાઈડ, નાઇટ્રોજનનું 14 યુનિફાઈડ, ઓક્સિજનનું 16, સોડિયમ 23, મેગ્નેશિયમ 24, સલ્ફર 32, ક્લોરિન 35.5 અને કેલ્શિયમ 40. આપણને દર્શાવેલા છે પરમાણુય દળ, કે જે દળ આપણે કાર્બન 12ના સમસ્થાનિકની સાપેક્ષમાં મેળવેલા છે. ક્લિયર? આગળ હવે પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે? પરમાણુ વિશેની દરેક સમજૂતી આપણે મેળવી ચૂક્યા કે ભાઈ પરમાણુ ખૂબ જ અત્યંત સૂક્ષ્મ છે, તેને જોઈ શકાતો નથી, પરંતુ પરમાણુને આપણે અવગણી પણ શકાતો નથી, કારણ કે તેનું અસ્તિત્વ છે તો જ દ્રવ્યનું અસ્તિત્વ છે. તો હવે આ પરમાણુ ક્યાં રહે છે, કેમ રહે છે, કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? ટૂંકમાં એવું કહે છે. તો મોટા ભાગના પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા જ નથી, એટલે કે એકલા તો નથી જ, તે હંમેશને માટે સમૂહમાં જ હોય. સમૂહમાં હોય એટલે અણુ અથવા તો આયનની રચના થાય. હવે અણુ એટલે શું? દાખલા તરીકે O2, એવું મેં કીધું O2, તો આને કહેવાય ઓક્સિજનનો અણુ. એ ઓક્સિજનના અણુની અંદર નીચેના ભાગમાં જે સંખ્યા આપેલી હોય એને કહેવાય પરમાણુની સંખ્યા, અને આગળના ભાગમાં જો કોઈ સંખ્યા હોય તો એને કહેવાય અણુની સંખ્યા. ફરીથી બોલું છું, આગળના ભાગમાં કોઈ સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને કહેવાય અણુની સંખ્યા, અને નીચેના ભાગમાં કોઈ પણ તત્વના નીચેના ભાગમાં થોડુંક સાઈડમાં નાના અક્ષરે લખેલું હોય તો એને કહેવાય પરમાણુની સંખ્યા. ઘણી વખત અણુની સંખ્યા એક તો હોય જ, 2, 3, 4 એવા હોય, ત્યારે પરમાણુની સંખ્યા અને અણુની સંખ્યા વચ્ચે ગુણાકાર કરવાનો, કારણ કે અણુની સંખ્યા વધે એટલે પરમાણુની સંખ્યા પણ વધે છે. ચલો એક બીજું ઉદાહરણ આપી દઈએ. દાખલા તરીકે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ H2, તો હાઇડ્રોજનનો શું થયો? આ અણુ થયો. કેમ કે અહીંયા આપણે હમણાં જ કીધું કે પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી, તે અણુ અથવા આયનની રચના કરે છે. ઓકે, ચલો અહીંયા અણુ છે. અણુ બનવા માટે હાઇડ્રોજને કેટલા પરમાણુનો ઉપયોગ કર્યો? 2 પરમાણુનો. ત્યારે હાઇડ્રોજનના કેટલા પરમાણુ બન્યા? 1 બન્યા. હવે આયન કેવી રીતે બને?
તો હમણાં આપણે આગળ ઉદાહરણ આપ્યું હતું, દાખલા તરીકે Na પ્લસ એટલે થાય ઇલેક્ટ્રોન ગુમાવનાર, જે 8મા ધોરણની અંદર તમે ભણી ચૂક્યા છો. આનો મતલબ એમ થયો કે અહીંયા સોડિયમ પોતાના એક પરમાણુ વડે જોડાય, એટલે કે એક જ પરમાણુ લઈ અને એક અણુ બનાવે છે. તો એક પરમાણુ દ્વારા જે જોડાયેલા હોય એ બધા શું રચે છે? આયનો રચે છે. ક્લિયર? ઓકે, ચલો આગળ. પરમાણુને તો આપણે જોઈ શકતા નથી, પરંતુ એના દ્વારા જે સંયોજન બને છે, એટલે કે જે અણુ અથવા આયનો જોડાય અને જે સંયોજન બને છે એ સંયોજન એટલે કે દ્રવ્ય, એ દ્રવ્યને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ અથવા તો સ્પર્શ પણ કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે પાણી. તો પાણીનું અણુસૂત્ર થાય H2O, જેની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ ઓક્સિજનના 1 પરમાણુ સાથે જોડાય અને પાણી બનાવે છે. આ પાણીના અણુને તો આપણે નથી જોઈ શકતા, પરંતુ આ અણુ બીજા અણુ સાથે જોડાય, બીજા અણુ સાથે જોડાય અને શું બનાવ્યું? દ્રવ્ય. આ દ્રવ્યને આપણે જોઈ શકીએ છીએ, એટલે કે પાણીને આપણે જોઈ શકીએ, હા. સ્પર્શી શકીએ, હા. એનો ઉપયોગ કરી શકીએ, હા. જો કે ઉપયોગ તો કરી શકીએ કોઈ પણ રીતે, દેખાતો હોય કે ન દેખાતો હોય, પરંતુ અનુભવી શકીએ, સ્પર્શી શકીએ અથવા તો જોઈ પણ શકીએ છીએ. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર અહીંયા સુધી આપણે રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર અણુ વિશે શીખવાનું છે, કારણ કે હવે આપણે પરમાણુ શું છે, કેવી રીતે છે એ બધાનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે અણુ શું છે તેના વિશેનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કરવાના છીએ.